એ પ્રાંત ઓફિસર હોય, કલેક્ટર હોય કે આવા ભારતીય જનતા પાર્ટી સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના હોદ્દેદારો છે એવા લોકોએ જે ખોટા વાંધાઓ આપ્યા છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં કરે તો એ જે તે અધિકારી એ આવા ગુનેગારોને બચાવવાની કોશિશ કરે છે તો એ મદદગારીની અંદર અમે અધિકારીના વિરુદ્ધમાં પણ અમે કોર્ટની રાહે કે પોલીસની રાહે ફરિયાદ આપીશું. જો અમારી ફરિયાદ દાખલ નહીં થાય તો અમે કોર્ટમાં અથવા નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી મતદાનના જે અધિકાર મળ્યો છે મતદાનના અધિકારને રોકવાનો જેને પણ પ્રયાસ કર્યો છે એની સામે ફોજદારી કાર્યવાહી થાય અને ભવિષ્યની અંદર આવા ખોટા વાંધા આપી અને કોઈના મત અધિકારને રોકવાનો પ્રયાસ ના થાય એના માટે અમે ઉદાહરણ પૂરું પાડીશું. 2-3 ફોર્મ મને મારા બીએલઓ પાસેથી જાણવા મળ્યા, બાકીના હજી બીએલઓએ મને આપ્યા નથી. હું બીએલએ તરીકે કામ કરતો હતો કોંગ્રેસ પક્ષ તરફથી, એટલે હું સાહેબને કીધું કે ભાઈ સાહેબ મને તમે આપો આ ફોર્મ મારા કયા કયા આવ્યા છે. તો સાહેબે મને 2 જોવા આપ્યા તો 2 મારા મળ્યા છે, બાકીના જે કેટલા છે એ ખબર નથી. પણ બૂથ નંબર 40ના અંદર 50% નામ ઉડી ગયા છે આવી રીતના. તો ટોટલ 4000 મતદાન છે વધાણીમાં, એમાંથી 2000 ઉપરનું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.